કારણ કે પ્રસાદનું બી વિદ્વાનોએ એક સરસ અર્થ કાઢ્યો છે કે પ્રસાદ, પ્ર એટલે પ્રભુનો સાક્ષાત દર્શન એટલે પ્રસાદ, કે જે આપણે પ્રસાદ લઈએ તો આપણે શું કરીને લઈએ છીએ કે ઠાકુરજીનું છે, તો હૃદયમાં ઠાકુરજી પધારે, સર્વમિદમ ખલિદમ બ્રહ્મ, ભગવાન હૃદયમાં વાસ કરે છે, પ્રસાદ રૂપે પધારે છે. ત્યારે પોતે જ પધારતા હોય તો વિશુદ્ધિઓ દિમાગમાં આવે જ નહીં, દીનતા જ આવે. પદ્મનાભદાસજીની પાસે જ્યારે બધું ખલાસ થઈ ગયું ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીના ઘરે કંઈ જ નથી, તો એમને સીધો મોકલાવ્યો. ત્યારે પદ્મનાભદાસજી બહારથી પાછા ઘરે આવ્યા તો જુએ છે કે આ ક્યાંથી આવ્યું, કે મહાપ્રભુજીના વહુજીએ અક્કાજીએ મોકલાવ્યું. ત્યારે પદ્મનાભદાસજી જબરદસ્ત રડે છે, એમને એટલું રુદન આવે છે કે કેવો ખરાબ સમય આવી ગયો કે મને મારા ગુરુને ત્યાંથી લેવું પડે છે, મારા વલ્લભને ત્યાંનું મારે અંગીકાર લેવું પડશે. એ મનમાં એમ વિચાર કરે છે કે મારે તો હવે આ ગામ જ મૂકી દેવું પડશે, કારણ કે હું મારા ગુરુ પર બોજ બની ગયો. એ જઈને પોતાના પ્રભુ મથરાધીશને વિનંતી કરે છે અને મથરાધીશને પૂછે છે કે કૃપાનાથ, મારી પાસે તો પહેલાં તો હું તને મુઠ્ઠી મુઠ્ઠી કરીને છોલે ખવડાવતો, હવે એની બી શક્યતા નથી, તો આપ કૃપા કરીને વલ્લભના ઘરે પધારો. ઠાકુરજી જુઓ કેવા કૃપાલુ છે, એમ કહે છે કે તારે ત્યાં હું ભૂખ્યો મરીશ પણ મારે કંઈ નથી જવું. તો પ્રભુ તો તમારી સાથે એડજસ્ટેડ છે, તમારા 3 બેડરૂમનો ફ્લેટ હોય તો બી એડજસ્ટેડ છે ને બંગલો છે તો બી, પણ પધરાવો તો ખરા. એ તો ઝાંપીજીને જ પોતાનું મહેલ સમજી લે છે, એક ઝારીજીને જ બધું સમજી લે છે, વેણુવેત્રને જ બધું સમજી લે છે, પણ તમે સેવા શરૂઆત તો કરો. કયા માર્ગમાં આટલા મંદિરો હશે? આજે 29 રાજ્ય ભારતના છે, એમાં 23 રાજ્યમાં તો મહાપ્રભુની બેઠકો છે. વાલા વૈષ્ણવો, તો તમે વિચાર કરો કે પુષ્ટિમાર્ગનો સ્કેલ હશે, પણ આપણે પેલા કૂવામાં દેડકાની જેમ સ્થિતિ છે, આપણે બહાર આવતા નથી. બાકી રાજસ્થાનમાં જુઓ, મધ્યપ્રદેશમાં જુઓ, યુપીમાં જુઓ, કેવી વૈષ્ણવતા. અને મધ્યપ્રદેશમાં તો 1000 ઉપર એવા ગામડા છે કે જ્યાં ગામ હવેલી છે, કોઈ મુખિયા ભીતરિયા નથી. ગામના અગર 50 પરિવાર છે, એક પરિવાર એક દિવસમાં સેવામાં જાય કે આખો દિવસનો મંગલાથી શયન સુધીનો ક્રમ હું કરીશ, બીજા દિવસે બીજો પરિવાર જાય, ત્રીજા. તો આ વિચાર કરો, આ પરંપરાનું ગત ચાલી આવી રહ્યું છે. આ કોઈ અમે નથી ઊભું કર્યું, આ માર્ગ એટલો મોટો છે અને એનું જે જાણે છે એને ગૌરવ લે છે. અસ્તુ. તો કહેવાનો મતલબ એ કે સેવા કરશો, ઠાકુરજીને સમર્પિત જીવન જીવશો, ઠાકુરજીને ભૂખ્યા નહીં રાખો તો નિશ્ચિત સમજજો કે તમને બી કોઈ બીમારી નહીં ચડે. એ પ્રમાણથી ચાલો. જે રામાનંદ પંડિતને અધિકાર હતો એ જ મુનાભંગીને અધિકાર આ માર્ગે આપ્યો છે. આ માર્ગની વિશેષતા એ છે, પણ એ જ કહીએ કે અધૂરો ઘડો છલકે. આપણે માર્ગને જાણવાની કોશિશ નથી કરતા, માત્ર બદનામ કરીએ છીએ. અને હંમેશા સસ્તા પ્રચાર, પેલા ધર્મનો પ્રચાર બહુ છે, આ ધર્મનો, તો હું હંમેશા કહું છું કે જે સારો પ્રોડક્ટ હોય ને એના પ્રચારની જરૂરત નથી, સસ્તા પ્રોડક્ટનો પ્રચાર હોય. જે સસ્તી વસ્તુ છે એનો પ્રચાર થાય. જે પિક્ચર ના ચાલે ને એને સેન્સરમાં નાખી દો, દુનિયા ભાગીને ધોવા જાય. અરે આપણા શ્રી મહાપ્રભુજીની નીવ એટલી, શ્રી ગોસાઈજીની નીવ એટલી મજબૂત છે કે શ્રી ગોપાલદાસજી ગાય છે. ગોપાલદાસજી એને એમ નથી ગાયું ઊંધું સીધું, ગોપાલદાસજી ગાય છે કે તારા થકે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, બાકી તું વૈષ્ણવ કાચો. આપણા આચરણમાં, આપણા વ્યવહારમાં, આપણી દીનતામાં એવા સ્વરૂપો આપણે ઊભા કરવાના કે સામેવાળાને થઈ જાય. અને હું તો નાથદ દ્વારાનો 1000 વખત ઉદાહરણ આપી દઉં છું કે દુનિયા ધક્કો ખાય છે આ બાજુથી ને કોઈને ધક્કામાં વાગતું નથી, પણ આ બાજુથી ધક્કો ખાઈને પેલી બાજુ નીકળે ને તો સીધો કંઠી લેવા આવે કે મારે આ ધર્મમાં જોડાવું છે. આ તો આપણા શ્રીજીનો પ્રતાપ છે. શ્રી ગુસાઈજીએ પરંપરાગત મંગલ ભોગ પછી શૃંગાર ભોગ, તો શૃંગાર ભોગ હેવી કર્યો છે. આપણે બધા કહીએ છીએ કે ડોક્ટર્સ કહે છે કે ભાઈ તમે નાસ્તો કરો તો ફૂલ પેટ કરજો, કારણ કે તમારી પાસે આખો દાડો છે એ ખોરાક પચાવવાનો. એટલે જે શૃંગાર ભોગ આવે છે ઘીથી સિદ્ધ થયેલું, તેલથી સિદ્ધ થયેલું હેવી આવે છે. પછી રાજભોગ એના કરતાં થોડું વધારે આવે છે. એના પછી અગેન આપણી લાઈફસ્ટાઈલમાં જાઓ, ડૉક્ટર કહે છે ખાવાના 2 કલાક 3 કલાક પછી ફ્રૂટ્સ ખાવા, તો આપણે એ જ ઉત્થાપન ભોગ, ફ્રૂટ્સ જ આવે છે, બીજું કંઈ નથી આવતું.
એના પછી રાતનો ભોજન, હવે આપણે બધા પાઉંભાજી ને મસાલા ઢોસા પર ગયા, બાકી કીર્તન આવે છે કે ગોવર્ધનલાલ બ્યાલુ કીજીએ, બ્યાલુ હલકું ખાઓ, રાતે તમારે સૂઈ જવાનું છે ખાઈને, એટલે હલકું ભોજન, મગનો દાળ અને ચાવલ, હલકું ભોજન ખાઈને સૂવો, અને પછી એના બી 2 કલાક પછી, સેવા પરંપરામાં 45-48 મિનિટ્સ પછી થાય છે, પણ નિયમિતતામાં આપણે 1.5થી 2 કલાક પછી દૂધ પીને શું કે જેનાથી સ્વપ્ન આપણા સરખા રહે, બોડીને પચાવવાની શક્તિ મળે. તો તમે વિચાર કરો કે આખી જે ભોગ પરંપરા છે એ ઠાકુરજીનું માધ્યમ લઈને, ભગવદ સેવાનું માધ્યમ લઈને આપણા જીવનને યથાવત વ્યવસ્થિત કરવા માટે આખો શ્રી ગુસાઈજીનો કેવો જબરદસ્ત પ્રકાર છે.